નમો અરહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વજ્જાયણં, નમો લોયે ત્રિકાળવર્તી સૌ સાહુણં. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વ મંગલ્ય માંગલ્યમ સર્વ કલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસ્ત્રમ. जिनेन्द्र परमात्मा ने ओम ध्वनि न सारूप आ श्री कुंकुंद आचार्य भगवान द्वारा विरचित ग्रंथादिराज समय परमागम, जे परमागम ने त्रीजी मंगलमय गाथा, त्रीजी गाथा एटले सिद्धांत शिरोमणि वाली गाथा, ए त्रीजी गाथा पर पूज्य गुरुदेव श्री नो सळंग प्रवचन नंबर 14, समयसार सिद्धि भाग 1, पेज नंबर 141, छेल्लो पेरेग्राफ है। अंदर बंध भावनी बात करी, वस्तु अबंध स्वरूपे छे एम बात करी। हवे एम बात किए छे गुरुदेव के प्रभु अबंध स्वभावी परमात्मा एने एक क्षणनो रागनो संबंध बंधनो भाव एने छे एम केवू, एम कहेवानो अर्थ एम जाणू ए विसंवाद छे। विसंवाद छे, विपरीत भाव छे, विपरीत कथन छे। विपरीत भाव नाम दुखरूप भाव छे। हवे शुं वात करे छे कि विसंवाद विपरीत भाव, तो सामान्य रीते एवी समझ में आवे कि विपरीत भाव छे एटले के जे भाव छे ई विपरीत छे। अने अहींया वात जराक ઊંડાણથી गुरुदेव लई जईने एम कहे छे कि अबंध स्वभावी परमात्मा हूँ छूं अने मने बंधनो भाव छे एम कहेवुं एटले एम जाणવું ये विसंवाद छे। एने ने एने विपरीत भाव के छे, विपरीत कथन छे, विपरीत भाव नाम दुखरूप भाव छे। कारण के जीव अने पुद्गल बेमां ज एवा विभाव भाव छे, छतां विभाव भाव थयो छे एनाथी एटले ए पोतानो ते काळे थवानो छे अने तेथी ते द्रव्यनी पूर्णता त्यारे सिद्ध थाय छे। ए विभाव परने लईने थयो होय तो द्रव्यनी पूर्णता अस्तित्वनी सिद्ध थती नथी। जो गुरुदेव क्या सुधी वातने लई जाय छे, वात विभावनी चाले छे,
વાવ વિપરીતની ચાલે છે ને એમાં ઈ સમય એનો ઈ ઉત્પન્ન થવાનો કાળ છે ત્યાં સુધી વાત લઈ ગયા અને એ પોતાનો તે કાળે થવાનો છે એટલે પોતાનો પોતામાં તે કાળે એ થવા વાળો ભાવ છે. એમ પોતાનો ભાવ પોતાથી થયો છે એમ જો ન જાણવામાં આવે ન માનવામાં આવે તો એમાં દ્રવ્યની પૂર્ણતા સિદ્ધ થતી નથી. પોતાથી થયો છે પોતામાં થયો છે તે કાળ જે કાળે થયો છે એ થવાનો કાળ છે એમ સમજતા શું થાય છે કે તેથી તે દ્રવ્યની પૂર્ણતા ત્યારે સિદ્ધ થાય છે. એ વિભાવ પરને લઈને થયો હોય તો દ્રવ્યની પૂર્ણતા અસ્તિત્વની સિદ્ધ થતી નથી. તો આમાં કઈ રીતે દ્રવ્યને પૂર્ણતા વાળું સિદ્ધ કરવું છે? એમ કીધું ને કે તેથી દ્રવ્યની પૂર્ણતા ત્યારે સિદ્ધ થાય છે કે સાહેબ પર્યાય મલિન દ્રવ્ય શુદ્ધ અને મલિન પર્યાય દ્રવ્યની છે એમ ન માને તો દ્રવ્ય પૂર્ણ નથી થતું એટલે શું કેવું છે આપણે? તો કે એમાં ફક્ત એટલું સમજાવવું છે કે જે દ્રવ્ય છે એ દ્રવ્ય પોતે ટકીને પરિણમે છે એટલે પરિણમન વાળો જે ભાવ છે એ દ્રવ્યનો છે અને એ જે પરિણમન થયું છે એ પર્યાયમાં થયું છે પણ એવી જે પર્યાય જે છે એ તો દ્રવ્યની છે. જો એમ ન માનવામાં આવે એમ ન જાણવામાં આવે અને મને વિકાર પરને લઈને થયો છે એમ જો જાણવામાં ને માનવામાં આવે તો દ્રવ્યની પૂર્ણતા સિદ્ધ થતી નથી. કેમ કે દ્રવ્ય ઈ સમયે પર્યાય વિનાનું થઈ ગયું એમ મૂળ કેવું છે. કેમ કે ઈ સમયની ઈ પર્યાયને તો બીજા દ્રવ્યની પર્યાય કરી તો ઈ સમયે તો ઈ દ્રવ્ય પર્યાય વિનાનું થઈ ગયું ને એમ દ્રવ્યની પૂર્ણતા સિદ્ધ થતી નથી. અને પોતામાં થયો છે પોતાની છે પર્યાય માં થયો છે પર્યાય દ્રવ્યની છે લઈને વાત કરવામાં આવે તો દ્રવ્યની પૂર્ણતા ત્યારે સિદ્ધ થાય છે. એટલે અહીંયા હવે એ અત્યારે વાત નથી કે દ્રવ્ય તો શુદ્ધ છે અને પર્યાય તો અશુદ્ધ છે અને અશુદ્ધ વાળી પર્યાય તો દ્રવ્યની છે જ નહીં. એ અત્યારે પ્રશ્ન નથી. અત્યારે તો કેવા છે સર્વ પદાર્થો. તો એ પદાર્થ હું છું જીવ દ્રવ્ય નામનો હું પદાર્થ છું તો અત્યારે મારી સિદ્ધિ ચાલે છે. જેમ કે વિરુદ્ધ અવિરુદ્ધ કાર્યની વાત ચાલી ને એમાં આ ગુરુદેવ સિદ્ધ કરે છે કે તું જો સીધું એમ કહી દે કે મને વિકાર પરને લઈને થાય છે એનો અર્થ કે મારી પર્યાયમાં જે વિકાર થયો એનો કર્તા પરદ્રવ્ય છે. હવે ઈ સમય પૂરતું ઈ દ્રવ્ય તો પર્યાય વિનાનું થઈ ગયું ને એમ ગણીને કે છે દ્રવ્યની પૂર્ણતા સિદ્ધ નથી થતી જો પરને લઈને પોતાની પર્યાય થાય તો. એ વિભાવ પરને લઈને થયો હોય તો દ્રવ્યની પૂર્ણતા અસ્તિત્વની સિદ્ધ થતી નથી. હવે અહીંયા પેલા વિકાર પોતાની પર્યાયમાં છે પોતાને લઈને છે અને એ સમયે અન્ય દ્રવ્ય અત્યંત નિકટ રહેલા છે પરસ્પર એકબીજાને અડતા નથી સ્પર્શતા નથી. એ જે સ્વાભાવિક છ દ્રવ્યોની વ્યવસ્થા છે એના જ્ઞાનને દ્રઢ કરાવે છે. કે ભલે તારી દ્રવ્યમાં અત્યારે આપણે આપણા દ્રવ્યમાં વિકાર અવિકારની વાત લઈએ કેમ કે વિકારમાં એક રીતે તો જીવ પ્રસિદ્ધ થયો ને
ભલે ઊંધો તરીકે, બરાબર. અને એમ કે ને આ જીવ રાગી છે, આ જીવ અજ્ઞાની છે, ને તો એમાં વાત તો અજ્ઞાનીમાં પણ જીવની સિદ્ધિ થઈ ને. એમ દ્રવ્ય પૂરણ છે. એમ નથી કીધું કે દ્રવ્યની પર્યાયમાં રાગ છે, એ પર્યાય રાગી છે. ન્યાય એમ કે એ તો જીવ જ રાગી છે, જીવ અજ્ઞાની છે. એમ નથી કહેતા જીવની એક સમયની પર્યાય અજ્ઞાની છે. હવે જીવની પર્યાય છે ને એટલે જીવ અજ્ઞાની એમ. જીવની પર્યાયમાં રાગ છે ને એટલે જીવ રાગી એમ. એમ ન માનીએ તો શું દોષ થાય? એ તો દ્રવ્ય સિદ્ધ ન થાય. એ વાત અત્યારે અહીંયા સિદ્ધ કરવી છે. હવે હમણાં આગળ લઈ જઈને કહેશે કે પેલા વિભાવ સિદ્ધ થઈ ગયો. કેવી રીતે? કે પરથી નથી થયો, પોતામાં પોતાથી પોતાને કારણે થયો છે. બસ એટલે હવે એમ સમજવાથી શું થયું કે પર્યાય દ્રવ્યની છે, અને દ્રવ્ય ગુણ અને પર્યાય સહિત જ પદાર્થ હોય આખો, એમ આખા દ્રવ્યની સિદ્ધિ થઈ. હવે એનાથી આગળ લઈ જઈને વાત કરે છે. પણ અહીંયા હવે એ ઉપરાંત આગળ લઈ જવી છે વાત. કેમ કે અહીંયા સુધી વાત લાવીને ફૂલ સ્ટોપ નથી, અને અહીંયા કોમા છે. હવે મૂળ વાત તો આગળ લઈ જવી છે. આ પ્રમાણે સર્વ પદાર્થોનું ભિન્ન ભિન્ન એકપણું સિદ્ધ થવાથી, અને ભિન્ન ભિન્ન એકપણું, કે ભિન્ન ભિન્ન હોય તો ભિન્ન ભિન્ન સિદ્ધ થાય ને, એકપણું કેવી રીતે થયું? તો કે જે ભિન્ન ભિન્ન બધા દ્રવ્યો છે ને, એ દ્રવ્યોનું પોતાનું એકપણું સિદ્ધ થયું. અને ભિન્ન ભિન્ન દ્રવ્યો એકપણું સિદ્ધ થયું એમ નહીં. આ રીતે સમજતા દરેક દ્રવ્યનું એકપણું સિદ્ધ થઈ ગયું, કે દરેક દ્રવ્ય ભિન્ન ભિન્ન છે એમ. શબ્દ શું છે? કે આ પ્રમાણે સર્વ પદાર્થોનું ભિન્ન ભિન્ન, એટલે પેલા ભિન્ન ભિન્ન કહે છે, અને ભિન્ન ભિન્ન શું? એકપણું સિદ્ધ થવાથી. કે ભિન્ન ભિન્ન કયો છો ને એકપણું કયો છો? તો કે એકપણું છે ને ઓલો ભિન્ન ભિન્ન માં લગાડવાનું, કે જે ભિન્ન ભિન્ન પદાર્થો છે એ બધા પદાર્થો એકપણે છે એમ. બધા પદાર્થો ભિન્ન ભિન્ન વાળામાં એકપણે છે એમ નહીં. બરાબર ભાઈ. એટલે અહીંયા જો શું કે છે? સર્વ પદાર્થોનું જુદા જુદાપણું, ભિન્ન ભિન્ન કીધું એટલે હવે સર્વ પદાર્થોનું જુદા જુદાપણું, પછી શું કે એકપણું સિદ્ધ થવાથી. કે જુદા જુદાપણું કે એકપણું, એ કે જે જુદા જુદા સર્વ પદાર્થો છે એનું દરેકનું એકપણું સિદ્ધ થવાથી. કથન પણ એવા અદ્ભુત છે ને, સર્વ પદાર્થોનું જુદા જુદાપણું, પછી કે એકપણું. એકપણું છેલ્લે છે એટલે આગલી વાતમાં એકપણું લગાડવું. જુદા જુદા જે પદાર્થો છે એ જુદા જુદા પદાર્થો પોતપોતામાં એકપણે રહેલા છે, એટલે જુદા જુદા સિદ્ધ થઈ ગયા, સર્વ પદાર્થ સિદ્ધ થઈ ગયા, અને સર્વ પદાર્થ સિદ્ધ થતા દરેક પદાર્થ પોતપોતામાં રહેલો છે એવું એનું એકપણું પણ સિદ્ધ થઈ ગયું. દરેક દ્રવ્યની સ્વતંત્રતા બતાવીને પછી દરેક દ્રવ્યનું એકરૂપપણું બતાવે છે.
હા, એક તો ભિન્ન ભિન્ન બતાવે એટલે બીજા દ્રવ્યની જુદાઈ બતાવી દીધી, ભિન્નતા. પછી કે હવે ભિન્ન દ્રવ્ય જે એક એક છે એ કેવા છે કે એક. તો એમ આવે ને કે પછી બધા જ દ્રવ્યો જુદા જુદા પણ છે અને દરેક દ્રવ્ય એકપણે પણ છે, તો મારામાં બે પણ ક્યાંથી હોય? હવે વાત ન્યા લઈ જવી છે ને. વિભાવ પણ સિદ્ધ કર્યો, સંયોગ પણ સિદ્ધ કર્યા, નિગોદની દશા પણ સિદ્ધ કરી, કર્મોને સિદ્ધ કર્યા, શરીરને સિદ્ધ કર્યા, ક્ષેત્રને સિદ્ધ કર્યા, કાળને સિદ્ધ કર્યા, ભાવને સિદ્ધ કર્યા, ભવને સિદ્ધ કર્યા, બધું સિદ્ધ કર્યું. બધું સિદ્ધ કરીને ભિન્ન ભિન્નતા સિદ્ધ કરી. પછી કે ભિન્ન ભિન્નમાં પણ બધા દ્રવ્યો કેવી રીતે રહ્યા છે, અનંત અનંતપણે કેવી રીતે વિશ્વમાં ટકી રહ્યા છે, કે પરસ્પર એકબીજાને અડતા નથી, ચુંબતા નથી, સ્પર્શતા નથી. પેલો એ સિદ્ધાંત આપી દીધો. પછી કે ભલે બધા પરસ્પર રહેતા હોય, એ કે પરસ્પરમાં આમ કેટલા દૂર રહે એમ કે પરસ્પરમાં અત્યંત નિકટ, તો પણ દરેક પદાર્થ પોતાના નિજ સ્વરૂપથી પડતા નથી. ને આ સદાકાળ શબ્દ વાપરો છે. સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી. એટલે પેલા દ્રવ્ય સિદ્ધ કર્યું અને પેલા એમ કીધું ને, સર્વ પદાર્થો પોતાના ગુણ પર્યાયોના સમૂહને ચુંબે છે, અડે છે, સ્પર્શે છે. એમાં દ્રવ્યની સિદ્ધિ થઈ. પછી પરસ્પર એક ક્ષેત્રાવગા અત્યંત નિકટ, એમાં ક્ષેત્ર સિદ્ધ કર્યું. પછી સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી, તો કાળને સિદ્ધ કર્યો. અને પછી પર્યાયમાં ભાવની વાત કરી, વિરુદ્ધ કાર્ય કે અવિરુદ્ધ કાર્ય. એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ. આખું સ્વચતુષ્ટયની અંદરમાં દરેક દ્રવ્ય રહેલું છે એ સિદ્ધ કરી દીધું. હવે એ જે દરેક દ્રવ્ય છે એ બધા એકબીજાથી જુદા જુદા છે. હવે જુદા જુદા બધા પદાર્થો જે છે એ પાછા પોતામાં એકપણે રહેલા છે. એટલે જુદા જુદા પણ સિદ્ધ કર્યા. હવે જુદા જુદા રહે છે તો કેવી રીતે રહે છે? એકપણે રહે છે. એટલે એકપણે રહે છે એમ કીધું એટલે ચમકારો થયો કે એનો મતલબ કે બે પણે નથી રહેતા. તો પછી હું બે પણે રહું એ ક્યાંથી આવ્યું? હવે ગાથાને સમેટે છે ને એમ. હવે આમ ખોલીને હવે હમણાં સમેટીને આખી વાતને કે છે આચાર્ય ભગવાન કે બાપુ આ બધા છ દ્રવ્યને સિદ્ધ કર્યા એનું કઈક પ્રયોજન છે. છ દ્રવ્યની વાત કરીને પછી હું જીવ દ્રવ્યની વાત કરું છું 6ઠ્ઠા નંબરે. હે ને 5 ને આગળ રાખ્યા, એની બધી વાત બતાવીને પછી જીવ દ્રવ્યને સમજાવવું છે ને. ઓલા 5 ને તો કઈ સમજાવવું નથી. હવે પોતાને જે નથી સીધો સમજતો એના 5 ને આગળ રાખીને સમજાવે કે આ 5માં જરા જોતો આમાં બે પણું છે કે એક જ પણું છે. કે સાહેબ આ તો બધા એક પણે રહેલા છે, તો તારું શું હોય એમ? આપણને અંદર થયા ને, હા યાર સાહેબ, તો એનો મતલબ હું પણ એક પણ રહેલો છું. એટલે આ ગાથાનું જે હાર્દ છે કે બે પણામાં બાધા ઉત્પન્ન થાય છે, જે મથાળું બાંધ્યું હતું એને હવે પ્રૂવ કરે છે કે આચાર્ય ભગવાન હવે બે પણામાં દ્વિવિધ પણામાં બાધા બતાવે છે. હા, તો બાધાનો અર્થ થાય છે અશક્ય. એનાથી બાધા થાય છે એમ નહીં, અશક્ય. જો જીવ બે પણે હોત ને તો સદાય બે પણે રહેત. હે ને, જેમ બીજા દ્રવ્યો એક પણે છે એટલે સદાય એક પણે જ રહે છે ને. હવે જો હું એમ કહું કે હું તો બે પણે રહું છું,
શુદ્ધ છું ને અશુદ્ધ છું, તો પછી હું સદાય બે પણ જ રહું ને. બરાબર ભાઈ. એટલે કે છે બાપુ તું એક પણ જ રહેલો છે. પણ એટલી રીતે વિસ્તારથી આપણને બતાવે કે આપણું જ્ઞાન અંદરમાંથી સીધો હકાર આપે. વિસ્તાર કરીને બતાવવાનું પ્રયોજન એને જ્ઞાનમાં ક્યાંય આમ આડું અવડું નથી કરાવવું, હે ને. એને જ્ઞાનને ઠરાવવું છે, જ્ઞાનને શાંત પડાવવું છે અને જ્ઞાનનો આનંદ માણવો છે. પણ એ જ્ઞાન કાંઈક ગ્રહણ કરે, કાંઈક સમજે, કાંઈક વિચારમાં એને આવે અને અંદરમાંથી એને પણ હકાર આવે કે યાર 5 આવા હોય તો બધા જ દ્રવ્યો આવા છે, તો એમાં હું પણ તો છું જ ને. મારામાં બે પણ ક્યાંથી આવ્યું? સિદ્ધ ભગવાન કેટલા પણ રહેતા હશે, પછી એ પણ બે પણ જ રહેતા હશે ને. અને જો ઈ પણ બે પણ રહે તો પછી સંસારીને સિદ્ધ એમ કહેવાની જરૂર જ નથી. પછી આ નિગોદનો જીવ ના સિદ્ધનો જીવ એમ કહેવાની જરૂર જ નથી. બધા જ બે ભાવમાં રહે છે અને પછી તો બે ભાવ છે એ જ એનું એક પણ થઈ ગયું ને. પછી એને ના પાડે છે, પણ ના પાડે પણ આપણને ગળે ઉતરવી જોઈએ ને. એટલે આચાર્ય ભગવાનને ખબર છે સીધું નહીં માને એમ. અને ઈ એનો ઉપકાર એટલા માટે છે કે ઓલી આમ બહુ વિસ્તાર કરીને સમજાવ્યું ને, એટલે બધા અડખા પડખા ખ્યાલમાં આવ્યા, એટલે જ્ઞાન નિશંક થઈ ગયું. નહીં ત્યારે આમ સીધું કહી દે એવું કઈ છે જ નહીં, આમ નથી, તો અંદરમાં આશંકાઓ પડી રહે. કાંઈક તો હોય ને, આટલું બધું શાસ્ત્રમાં આવે છે, આટલું બધું જ્ઞાનીઓ કહે છે, તો કાંઈક તો હશે ને. એમ અંદરમાં ને અંદરમાં આશંકાઓ રહે. અને આને એકદમ ખોલીને બતાવી દીધું, હવે તું જ કે પ્રભુ બે પણ ક્યાંથી હોય? આખી વિશ્વ વ્યવસ્થા એક પણ વ્યવસ્થિત જ છે એમ બતાવે છે. હા, તો એમ બતાવ્યું તેમાં ઈ વિશ્વ વ્યવસ્થા ને ઈ 6 દ્રવ્યમાં હું તો છું જ ને. પછી આપણને ઘણી વાર એવું હોય કે જ્ઞાનીઓ છે ને બીજાને કે બીજાને સમજાવે. સમજાવવું હોય બીજાને કે બીજાને. એટલે આપણે 6 ને બોલાવ્યા આપડી હારે, આપણને બેસાડી જ રાખ્યા, પેલી 5 ની જ વાત બતાવ્યા કરે. તો આપણને થાય યાર અમને બોલાવી કે તમે બેસો, હું 5 ની વાત કરું પછી તમારી હારે કરીશ. એને ખબર છે આ લાયક જીવ છે, સમજનારો જીવ છે, આને ખાલી ક્લિક નથી થતું ને, એટલે એ 5 ને બધું બતાવ્યા કરે. જો આકાશ આવું શુદ્ધ છે, જો ધર્મ આવું છે, જો અધર્મ આવું, જો કાળ આવું છે, જો પૂતગલ આવું છે. તો બોલો ફટાફટ વિચાર કરે ને, આ બધા આવા આવા આવા, આ બધા એક પણ રે, જુદા જુદા રે ને એક પણ રે. હું જુદો રહું તો હું એક પણ જ રહું ને. હું કેવી રીતે બે પણ થઈ ગયો? 5 નું બતાવીને પછી આપણને પૂછે હવે તારો વારો, તું કેટલા રૂપે છે? તો શું જવાબ આપીએ આપણે? સાહેબ 1 રૂપે છે. બસ તો પાસ, જા વયો જા, તારે આટલું જ કામ હતું. મને સીધું કીધું હોત કે તું ક્યાં માને સીધું, એને તો પહેલે દિવસથી કીધું કે અમે તો પહેલે દિવસથી કહેતા હોય તું ભગવાન છે, પણ તને હજી પણ આશંકા રહે છે ને. હમણાં આવીશું કે પછી હજી તો અનુભવ નથી તો ભગવાન કહેવાય કે નહીં, હે ને. પહેરે કપડે ભગવાન હોય કે નહીં, હજી તો આ બધા માહોલની વચ્ચે છીએ તો આપણે ભગવાન કહેવાય કે નહીં. તને અંદરમાં આશંકા રહે છે ને. એમ નાઈ નથી પાડતો અને તને અંદરથી હાઈ નથી આવતું. એટલે 5 ને આગળ રાખીને આપણા જ્ઞાનની નિશંકતા, નિર્ભયતા કરાવવા માટે મસ્ત વાત કરી, અને એને પાછું ખોલી ખોલીને આપણને બતાવ્યું. એટલે આપણું જ્ઞાન પણ આરે ખોલી ખોલીને વિચાર કરવા માંડ્યું ને. હા, આમાં પણ આમાં હાવ આમ પોટલું વાળીને મૂકી નથી દીધું. જે પણ દ્રવ્યની વાત કરી, વાતને ખોલીને કરી. પછી બીજા દ્રવ્યની કરી, તેને ખોલીને કરી. કે બધાને ખોલી ખોલીને કરવા માંડ્યા તો આપણું તો એની મેળે ખુલવાનું ચાલુ થઈ ગયું કે જેમ આમાં એમ મારામાં, જેમ આમાં એમ મારામાં.
તો એ આપણે સુધી પહોંચ્યા પહેલા તો આપણો હકાર આવી ગયો, સાહેબ હું તો એકમાં. ભાઈ ઈ તો કેવું છે ભાઈ. આચાર્ય એમણે છેલ્લે આ પૂછશે કે બે પણ ક્યાંથી હોય? જીવ નામના સમય, જીવ નામના સમય બે પણ ક્યાંથી હોય? બહુ સરસ ભાઈ. ઈ અહીંયા કે છે એટલે સર્વ પદાર્થોનું જુદા જુદાપણું, એકપણું સિદ્ધ થવાથી કે સાહેબ જુદા જુદાપણું સિદ્ધ થાય, એકપણું સિદ્ધ નથી થતું. કે તું એકપણું શેમાં લગાડે છે? કે ઓલા જુદા જુદામાં. કે એમાં નહીં, જુદો જે પદાર્થ જે છે એ એકપણે છે. હવે એનાથી જે જુદો પદાર્થ છે એ એકપણે છે. હવે એનાથી જે જુદો પદાર્થ છે એ એકપણે, એમ બધા એકપણે છે. અને એકપણે પોતાથી રહેલા દરેક પદાર્થો એકબીજાથી જુદા જુદા છે. એમ સિદ્ધ થવાથી ઓહો જીવ નામના સમયને બંધ ભાવથી જ વિસંવાદની આપત્તિ આવે છે. બધી કે હવે ન્યા લઈ ગયા, હવે એટલે જ્યાં લઈ જવાતા ને હવે ન્યા લઈ ગયા, ન્યા લઈ ગયા. હવે કેમ? કે વસ્તુ પોતે અબંધ સ્વરૂપ છે, ન્યા લઈ જવું. બંધની ક્યાં વાત કરવી હતી? કે સાહેબ આખી ગાથા જ બંધ માટે છે. કે ના ના, અબંધ બતાવવા માટે છે. કે અબંધ બતાવવો છે એટલે શું? ચાલુ છે એમ બતાવવું છે. ન્યા લઈ ગયા, બધે કે ન્યા લઈ ગયા. આવે કેમ? કે વસ્તુ પોતે અબંધ સ્વરૂપ છે. હવે એમાં રાગનો બંધ, ભાવનો સંબંધ, એ વિસંવાદની આપત્તિ આવે છે. એ વિપરીત સંવાદ, વિપરીત કથન, વિપરીત ભાવ. કે કોનાથી વિપરીત ભાવ? કે આનંદથી વિપરીત દુઃખની આપત્તિ એને આવે છે. સાહેબ સુખનું પરિણમન ગુણ જે છે એનું વિપરીત પરિણમન દુઃખ હોય ને. આનંદનું કેમ કહો છો? આનંદની વિપરીત કે સુખની વિપરીત દુઃખ અમને ખબર છે, આનંદની વિપરીત કે આનંદ નથી આવતો ઈ તને દુઃખ છે ને એમ. એટલે આનંદની વિપરીત. કારણ કે એ દુઃખમાં આનંદ યાદ આવે છે ને. મને આનંદ નથી, મને આનંદ નથી. અબંધ પ્રભુને બંધ એવો સંબંધ, એમ ભાવ બીજો. અબંધ પ્રભુને બંધ એવો સંબંધ, એમ ભાવ બીજો. બીજો હું ભાવ? એ જે બીજો ભાવ કહેવામાં આવે છે ને, એ જ વિસંવાદ છે. એમ નથી કે એક બીજો ભાવ દુઃખ રૂપે પરિણમે, એક બીજો ભાવ, એમ બીજો ભાવ નહીં. બરાબર ભાઈ. કીધું ને કે
અબંધ પ્રભુને બંધ એવો સંબંધ એમ ભાવ બીજો. એટલે આપણે એમ કે અચ્છા એક બીજો ભાવ, એમ રાગ વાળો ભાવ એ બીજો, આનંદ વાળો ભાવ એ એક ભાવ ને રાગ વાળો બીજો ભાવ, એમ નથી. ભાવ બીજો એમ, ભાવ બીજો એટલે શું એમ? અબંધ પ્રભુ કીધું પછી એક જ ભાવ હોય ને, બીજો ભાવ જ ન હોય. એને બંધ ભાવ કયો, એ બીજો ભાવ કે, એટલે કે એક બંધ ભાવ પણ છે કે એમ નથી કેવું. ભાવ બીજો એટલે શું એમ? એમ ગુદે કીધું ને, એમ જાણવું હે ને, એમ કેવું, ઈ વિસંવાદ છે, ઈ બીજો ભાવ એમ. રાગ થાય છે એ બીજો ભાવ છે એમ નહીં. એમ જાણવું ઈ બીજો ભાવ, અને અબંધ સ્વરૂપી જાણવું ઈ પેલો ભાવ. બહુ સરસ ભાઈ. હે ને, એટલે કે જે અબંધ સ્વરૂપી છું એમ જાણવું તો એક જ ભાવ છે ને. એક પણ સિદ્ધ કર્યું ઓલા પાંચેયમાં, આપણામાં બી તો એક પણ સિદ્ધ કરું છું ને આપણે. બે ને ઉભા રાખું, જ્ઞાને થાય ને રાગે થાય. રાગ છે એ બીજો ભાવ છે, જ્ઞાન છે એ પહેલો ભાવ છે, એમ ક્યાં કેવું છે? તું આમ જાણતો હોય એમ, આગળ કીધું ને સરસ ગુરુદેવે, અબંધ સ્વરૂપે પરમાત્મામાં બંધ છે એમ કેવું, એમ જાણવું, ઈ વિપરીત છે, ઈ વિસંવાદ છે એમ કે છે. હા, એમ તો બોલો છે એમ માનીને સ્થાપના થોડી કરાવે છે. જો રાગ હોય જીવમાં, તો એમાં બાધા શું છે? આ ત્રીજી ગાથાનું જે મથાળું છે ને, મૂળ ગાથા ઉપર મથાળું જે છે, હવે એમાં આચાર્ય ભગવાને મથાળું શું બાંધ્યું? હવે સમયના દ્વિવિધપણામાં આચાર્ય બાધા બતાવે છે. જો બે ભાવ હોય જ તો પછી બાધા શું છે? એટલે એમ કે તું જે કલ્પનામાં બીજો ભાવ ઉભો કર્યો છે ને, એ અશક્ય એમ, એ જ બાધા છે એમ. ઓલો ઉત્પન્ન થયો છે એ બાધા છે એમ નહીં. તે જે જ્ઞાનમાં આવું ઉત્પન્ન કર્યું, એટલે કે આવું તે જાણપણું જે કર્યું, એ જ બાધા છે, એ જ વિપરીત કાજ, એ જ વિસંવાદ છે. નહીતર જો હોય તો પછી બાધા શું છે? જ્ઞાને છે ને રાગે છે. વિચાર તો કરશો ને કે પ્રભુ તમે તો મથાળું તો બાંધ્યું. એટલે આચાર્ય ભગવાન કે જે મેં મથાળું બાંધ્યું છે તો હું ટોટલ બી મારીને તને બતાવું છું ને પ્રભુ. આ ગાથાની ટીકા પૂરી કરું છું તો તું, હું તને પૂછીશ હમણાં આવે તે 5 નું તો બરાબર શાંતિથી સાંભળ્યું કે હા, સમજ્યો કે હા સાહેબ, તો તારું શું લાગે છે? તું 6 માઇલો એક જ છે, અને કેવા છે સર્વ પદાર્થ? બધા એક સરખા જ છે ને. એટલે એમ કે બંધારણ તો બધાનું એક સરખું જ છે, બધા એક ભાવે જ છે. એટલે હવે આ ટીકાનું જે ટોટલ જે છે એને પાછું આપણે મથાળા પાસેથી લઈ જાય કે જે મથાળામાં આચાર્ય ભગવાને શોર્ટમાં કીધેલું એનો ટીકામાં વિસ્તાર કરીને કીધું. તો જ્યાં વિસ્તાર પૂરો કરે પાછું જ્યાં એને એક લાઈનમાં કીધું તો એની હારે ટેલી થવું જોઈએ ને, કે બાધા બતાવે છે એમ વિવિધપણા.
ઈ જે ભાવ બીજો છે ને ઈ જ્ઞાનનો જ જાણપણાનો બીજો ભાવ, જે ઊંધું જાણ્યું ઈ રાગ થયો ઈ બીજો ભાવ એમ નહીં. હવે એવું જે જાણપણું થયું તો શું થયું એ સમય જ્ઞાનના એવા જાણપણામાં શું થયું એમ તો કે દુઃખનું વેદન થયું તને બાપ. હે હા, એટલે પેલું શું આમ જાણ્યું, જાણપણું મારું વિરુદ્ધ વાળું મેં જાણપણ્યું તો મને કેવી રીતે ખબર પડી, પછી આ વાત કરી. એનાથી એને દુઃખની ઉત્પત્તિ થાય છે. એમ ના કીધું એનાથી એને રાગ થાય છે. ઓલું જ્ઞાનનું જાણપણાનું ફંક્શન બતાવ્યું અને હવે એવું જાણ્યું તો ઈ જાણવા વાળું ઈ સમયનું જ્ઞાન વેદન વાળું છે ને. આવું જાણ્યું તેને વેદન કેવું આવ્યું, એટલે એ વેદન પૂર્વક કે છે એનાથી એમ. એનાથી એટલે કોનાથી? જે જ્ઞાનનો ભાવ છે એકપણે જાણવાનો, એને એકપણે છે એમ ન જાણ્યું, એનું નામ ભાવ બીજો. એમ જાણતા શું થયું કે એનાથી એને દુઃખની ઉત્પત્તિ થાય. રોકડિયું ફળ મળી ગયું ઓન ધ સ્પોટ. અને રાગ શબ્દ વાપરો નહીં, આમાં ક્યાંય રાગ વાપરતા જ નથી. આપણે આટલું વાંચ્યું આખા પ્રવચનમાં ક્યાંય રાગ આવ્યો? બંધ ભાવ આવે, બંધ ભાવ, બંધ ભાવ, બંધ ભાવ, અને બંધ ભાવમાં તને વેદન દુઃખનું બે જ વાત કર્યા કરે. એટલે ભાવ બંધની વાત નથી ચાલતી, બંધ ભાવની ચાલે છે. એમ સિદ્ધ થયું ને. એ પ્રભુ પોતે આ દુઃખ ને વેદન એ પ્રભુ પોતે, ત્યારે પણ એનું પ્રભુપણું જે છે એ તો એવું ને એવું છે. ત્યારે પણ પ્રભુ તો એ પોતે જ છે. કેવો પ્રભુ પોતે છે? ત્રિકાળી આનંદ રૂપ છે. ખાલી પ્રભુ કઈ ન મૂકી દીધું, પાછું બીજા કોઈ ગુણ ને યાદ ના કરે. આ ગુરુદેવની દ્રષ્ટિની કમાલ છે. અહીંયા કોઈ જ્ઞાનની વાત આગળ ન કરી, કેમ કે ઓલરેડી જ્ઞાનનું પડખું ચાલુ છે જાણવા વાળું. હવે વાત વેદન ની કરવી છે કે તું કમ્પ્લેન તો આનંદની વેદનની લઈને આવ્યો છે ને, આનંદ ન થતો એમ. એટલે કે પ્રભુ પોતે ત્રિકાળી આનંદ રૂપ છે. તો આ કે ત્રિકાળી આનંદ વાળો, કે એમ નહીં, ત્રિકાળી ત્રણેય કાળ સદાય વેતો એમ ત્રિકાળી. જેના દ્રવ્યમાં આનંદ છે, જેના ગુણમાં આનંદ છે, જેના પરિણમનમાં આનંદ છે, એમ ત્રિકાળી આનંદ રૂપ છે. હવે પછી આનંદની જાત બતાવે. જો આ ગુરુદેવની કમાલ. હવે આનંદની જાત બતાવે છે કે ત્રિકાળી આનંદ રૂપ છે. પછી શું કે આત્મા ત્રિકાળી પ્રભુ અનાકુળ આનંદ રૂપ છે. અનાકુળ આનંદ રૂપ હું કામ કીધું? આનંદ રૂપ કીધું હોત તો એકલું ના હાલત. તને અત્યારે આનંદ તો આવે છે ને, કે આ પણ આકુળતા વાળો આવે છે ને.
એટલે હા, હું પ્રભુ તરીકે જે ત્રિકાળી આનંદ રૂપ છું, એ મારો આનંદ કેવો છે? નિરાકુળ આનંદ. એટલે ગુરુદેવના એક એક શબ્દો એટલા બધા અને પરિભાષણની જેમ આવી રહ્યા છે, યથાસ્થાને ગોઠવાઈને આવે છે. પેલા આનંદ રૂપ કીધું, પછી કે ત્રિકાળી પ્રભુ અનાકુળ આનંદ રૂપ છે. આનંદ કીધા પછી પાછું આગળ અનાકુળ હું કામ લગાડ્યું? આનંદ કે તો અમે માની લે કે બરાબર છે, આનંદ તો અમને આવે જ છે, આવે છે તને, મને ખ્યાલ છે, પણ પ્રભુ તને જે આનંદ આવે છે એની જાત જરાક જોઈ લે ને, કે છે એનો જરાક ટેસ્ટ ચાખીને કે એને જરાક એ આનંદનો સ્વાદ કેવો છે, પ્યોર છે કે મિશ્રણ વાળો છે, બસ એટલું જોઈને કે. એટલે આનંદ આવે છે એમાંય કોઈ છેતરાઈ ન જાય, એટલે આનંદની પણ પ્યોરિટી વાળી વાત કરે છે. એટલે આગળ અનાકુળ આનંદ છે. હવે આવી જે અનાકુળ આનંદ સ્વરૂપ પ્રભુ હું ત્રિકાળી, એમાં વિસંવાદ નામ દુઃખ ઉત્પન્ન થાય છે. જો વિસંવાદના અર્થ બદલતા જાય છે. પેલા કીધું એમ કેવું એ વિસંવાદ છે, પછી કે એમ જાણવું એ વિસંવાદ છે, પછી કે એવા દુઃખનું વેદન કરવું એ જ વિસંવાદ છે. એમ કેવું એ વિસંવાદ છે, પછી કે એમ જાણવું એ જાણવું વિસંવાદ છે, અને એ સમય દુઃખ ને વેદું કે એ જ વિસંવાદ છે. કે કેમ એને વિસંવાદ કહો છો? કે પ્રભુ નિરાકુળ આનંદ સ્વરૂપ છે. એટલે જ્ઞાનથી પણ વાત કરી અને જ્ઞાનના વેદનથી પણ વાત કરી. એટલે કહ્યું કે એમાં વિસંવાદ નામ દુઃખ ઉત્પન્ન થાય છે. અને આગળ કાલે કીધું કે એમ જાણવું એ વિસંવાદ છે, પછી એની આગળ શબ્દ મૂક્યો એમ કેવું એ વિસંવાદ છે. એ છે દ્રવ્યને બંધ ભાવનો સંબંધ કહેવાથી દ્વૈતપણું ઊભું થયું. એકપણે એક, એક પણે, પછી શું કે એક પણે એક અને બગડે બે થયું. બગડે માં બે હું થયું? કે જ્ઞાને થાય ને રાગે થાય. પછી આમ રિવર્સ હાલે, જેવો જેવો રાગ થાય એવું એવું જ્ઞાન થાય. ભાઈ આવું ક્યાંથી લાવે? બાધા ઉત્પન્ન કરે છે એમ કે છે, વિસંવાદ ખડો થાય છે એમ કે છે. એ વિસંવાદ ખડો થતા તને પ્રભુ દુઃખ વેદાય છે. તો આટલો પોળો થઈને શું કે છે? કે અમને જ્ઞાને થાય ને રાગે થાય. પછી આમ રિવર્સ હાલે તો એમ કે જેવો જેવો રાગ થાય એવું એવું જ્ઞાન થાય. પણ પ્રભુ તને રાગ જ નથી થતો, તો તને રાગનું જ્ઞાન કેવી રીતે થાય? એકલો જે રહેવો જોઈએ સુખરૂપ આનંદ અભેદ રત્નત્રયનું એનું પરિણમન જોઈએ.
ભાઈ વર્ડ ટુ વર્ડ ન હોત તો ગુરુદેવ સમજાતું જ નહીં. હા, વર્ડ ટુ વર્ડ થી તો ઘણો બધો લાભ થયો છે, હે ને? કે આપણને શબ્દ સામે એક્ઝેક્ટલી આવ્યા તો આપણે ઊભા રહીને, હે ને, પોઝ થઈને, કોમામાં, ફૂલ સ્ટોપમાં, હે ને, સેમિકોલનમાં કંઈક આપણું જ્ઞાન કામ કરે કે ઓછા અચ્છા હા હા આમાં તો આટલું બધું ગુરુદેવે ભરીને આપ્યું છે. ભગવાન આત્મા, આનંદનો સાગર પ્રભુ, એની પ્રતીતિ, જ્ઞાન અને રમણતા નિર્વિકલ્પ આનંદ સહિત હોવી જોઈએ. આમાં ગુરુદેવ કમાલ કરે છે. ભગવાન આત્મા, આનંદનો સાગર પ્રભુ, એની પ્રતીતિ, એનું જ્ઞાન, એમાં રમણતા, એ નિર્વિકલ્પ આનંદ સહિત હોવી જોઈએ, તો તે આત્માનું વાસ્તવિક સ્વરૂપ કહેવાય. એમ કહીને શું કહેવું છે કે દરેક અનુભૂતિ પહેલા, હે ને, જીવ પોતાના સ્વરૂપ વિશેનું જ્ઞાન કરતો હોય, હે ને, સ્વરૂપની પ્રતીતિ કરતો હોય અને સ્વરૂપની વાત સમજમાં આવતા આનંદ પણ એને આવતો હોય. એટલે આનંદની આગળ નિર્વિકલ્પ આનંદ છે. એટલે એનો મતલબ એમ છે કે એક નિર્વિકલ્પ આનંદ છે ને એક સવિકલ્પ આનંદ છે. એમ થઈ ગયું ને? બરાબર ભાઈ, સરસ પૂછ્યું. હે ને, નહીતર નિર્વિકલ્પ આનંદ કહી દો. નિર્વિકલ્પ આનંદ એટલે શું હોય? અને ઉપર પણ ગુરુદેવ એટલે આગળ એમ કહી દો, અનાકુળ આનંદ. એ શબ્દનું વાચ્ય અહીં ખોલ્યો ને, અનાકુળ આનંદ. આનંદ પછી અનાકુળ શું હોય? એમ આનંદ તો આનંદ જ હોય કે ના ના આનંદ આનંદ જ હોય, પણ આનંદનો સ્વાદ ચાખીને કેજે કે કયો આનંદ છે. એટલે એક સામાન્ય રીતે આત્માર્થી મુમુક્ષુ, હે ને, જે સ્વરૂપને પ્રગટ કરવા માટે ઊભો થયો છે, તો એની એક ધારા તો અંદરમાં પોતાના સ્વરૂપ તરફ ઢળતી કામ કરે છે ને. પોતાનું ચિંતન, પોતાનું જ મનન, પોતાની જ પ્રતીતિ બળવાન થયા કરે છે. જેટલું સ્વરૂપનું ચિંતન કરે છે, જેટલો સ્વરૂપનો પ્રેમ કરે છે, એટલું એનું પ્રતીતિ, એનું જ્ઞાન, અને બસ હું તો આત્મા જ છું એમ જાણવામાં પણ એને આનંદ આવતો હોય, હે ને, કે હું તો કેવળ જ્ઞાતા છું એમ. જ્યાં જ્યાં ઘૂટે છે પોતાને, ત્યારે એ જ્ઞાન પણ કરે છે પોતાનું, અને જ્ઞાનમય જ છું ને રાગ છે જ નહીં, પરદ્રવ્યનો તો પ્રશ્ન જ નથી, હે ને, એમ નથીની વાત પણ આનંદથી સમજે છે. અને એટલે આનંદમાં ઉભો રહીને સમજે છે, અને એવા જ્ઞાનની પ્રતીતિ પણ કરે છે, એવું જ્ઞાન પણ કરે છે. અને એ અપેક્ષા એને રમણતા એટલે શું કે સવિકલ્પમાં સ્વરૂપનો વિચાર ચાલે ત્યારે એને એક પ્રકારની શાંતિ પણ લાગે છે, અને એક પ્રકારનો એને આમ આનંદ પણ આવે, આમ ખુશ ખુશ હોય એમ. પણ અહીંયા જે કે છે એ નિર્વિકલ્પ આનંદ સહિત. એટલે નિર્વિકલ્પ શબ્દ મૂકી દીધો, આગળ આકુળ અનાકુળ આનંદ સ્વરૂપ એમ મૂક્યું. એટલે હવે જવાબદારી આપણી છે કે આનંદ વચ્ચે બે વાત કરી. આનંદ એક જ, પણ બે વાત કરી. અને એક અનાકુળ, એક નિર્વિકલ્પ સહિત આનંદ. નિર્વિકલ્પ આનંદ જ હોય, પછી એમાં નિર્વિકલ્પ આનંદ સહિત એટલે શું એમ?
તો એનો મતલબ અહીંયા જયારે નિર્વિકલ્પ બતાવવું છે તો ઓલો આનંદ જે ચાહ્યો વિચાર કરતા કરતા એ સવિકલ્પ બતાવવો છે ને, અથવા વિકલાત્મક આનંદ આવ્યો એમ બતાવવું છે એમ. એટલે એ વિકલાત્મક આનંદ હોવાને કારણે એ આકુળતા મિશ્રિત આનંદ છે. આનંદ પણ છે, આકુળતાય છે. અને આ આનંદ છે પણ નિરાકુળ છે, નિર્વિકલ્પ છે. એવો આનંદનું પરિણમન એને જ આત્માનું વાસ્તવિક સ્વરૂપ કહેવાય. અને ઓલા વિકલ્પોમાં, વિચારોમાં ભલે આત્માની સમીપ આવે છે અને પોતાના સ્વરૂપની નજીક આવે છે, એ અપેક્ષાએ બીજા બધાથી દૂર જોયો જાય. એટલે હવે એને બહુ એ વિશે ચિંતન પણ નથી આવતું, વિચાર બી નથી આવતા. કદાચ વિચાર આવે બી તો એના જ્ઞાનને બળવાન કરે છે. એ તો આપણું છે જ નહીં ને. પણ તો એ મારું છે જ નહીં એવા જ્ઞાનનો પણ એને આનંદ આવે છે. આપણું કઈ છે જ નહીં એમ, પછી શું ચિંતા કરવાનો છે? તો એમાંય આનંદ આવે ને. છે જ આનંદ આવે એ તો આખા ગામને ખબર છે, પણ નથી નો આનંદ છે. એમ સમજે છે, પણ એ કેવો છે કે આનંદ છે એમાં, પણ હારે આકુળતા છે. એટલે એમાં પોતાના સ્વરૂપની સમીપ આવ્યો છે, સ્વરૂપ રૂપે નથી પરિણમ્યો. એટલે આટલો આંતરો બતાવ્યો. નિર્વિકલ્પ આનંદ સહિત હોવી જોઈએ પરિણમન, રમણતા પોતાની. એવી રમણતા હોય તો તે આત્માનું વાસ્તવિક સ્વરૂપ કહેવાય છે. એટલે એનો અર્થ એમ થયો કે આગળ વાળું જે છે એ અવાસ્તવિક છે. પણ એ અવાસ્તવિક એવું છે કે જેવું વાસ્તવિક છે એવું છે. અવાસ્તવિક એટલે જૂઠું છે એમ નહીં, ખોટું છે એમ નહીં, પણ એ અવાસ્તવિક. હા, એના જેવું છે એવું એનું ઘૂંટણ ચાલે છે, એવું સ્વરૂપને ઘોડે છે, એવું જ સ્વરૂપ એના અનુભવમાં આવવાનું છે. એનાથી અલગ વિરુદ્ધ આવે જ નહીં. પણ ન્યાય એને અવાસ્તવિક કહેવાનો હેતુ એટલો છે કે આનંદ આવ્યો છે પણ આકુળતા મિશ્રિત છે, બસ એટલું બતાવવું છે. ને ઓલો આનંદ આવ્યો છે પણ પ્યોર આવ્યો છે અને પ્રત્યક્ષ ભાસીને આવ્યો છે. ઓલામાં ભલે વિકલાત્મક જ્ઞાન છે, અનુમાન જ્ઞાન છે, એ અપેક્ષા ગણીને, પણ જેવું ઘૂંટે છે ને સ્વરૂપ એવું જ અનુભવમાં આવે છે. ઘૂંટું હું ચેતન છું ને જાણનારો છું, તો અનુભવમાં મને એનાથી જુદું કઈ ના આવે, ઈ જ આવે. પેલું તત્વનું સ્વરૂપ દ્રવ્યનું તો કીધું સમુચયે. કેમ કે ભાઈ પહેલી બધી જે વાત કરી એ બધી આપણે સમુચય વાત કરી, બધા દ્રવ્યોને સાથે રાખીને વાત કરી. એટલે ન્યા વાત શું કરી હતી? વિભાવ સહિતનું દ્રવ્યનું સ્વરૂપ. વિભાવ સહિતનું દ્રવ્યનું સ્વરૂપ એમ. કારણ કે ત્યાં એમ લીધું ને વિરુદ્ધ અવિરુદ્ધ, તો વિરુદ્ધ વાળી પર્યાય પણ મારી જ છે, એમાં આગળ નક્કી કરાયું ને. જો એમ ન જાણે તો દ્રવ્ય ની સિદ્ધિ થતી નથી. કે એમ જે આપણે વાત કરી હમણાં, એ આપણે સમુચય વાત કરી બધા દ્રવ્યોની, એમાં હું પણ આવી ગયો. હે ને? તો હવે અહીંયા હવે જે આગળ વાત લઈ જવી છે એ શું લઈ જવી છે? એટલે બધે કે ત્યાં તો આપણે વિભાવ સહિતનું દ્રવ્યનું સ્વરૂપ એ છે એનાથી એનામાં, બસ એટલું ત્યાં બતાવું હતું. એ વિભાવ જે છે એ છે એનામાં એનાથી, બસ એટલી જ મર્યાદા ત્યાં બતાવી હતી.
પણ એને વિભાવ વાળો નહોતો બતાવો. વિભાવ ને સિદ્ધ કર્યો પણ વિભાવ વાળો જીવ દ્રવ્ય છે એમ નથી બતાવવું. એ છે એનાથી એનામાં, એ બીજાથી નહીં, માટે એકબીજાનું ભેળસેળ પણ નથી. અને અનંતમાં જેટલા તત્વો છે એમાં ક્યાંય એક ઉણપ જરીએ આવતી નથી. એનું નામ સમુચય દ્રવ્યની વાત ચાલતી. એમ કરીને એટલે કે એમ બતાવીને વિભાવ કાર્ય પણ તેના દ્રવ્યને પરિપૂર્ણ સિદ્ધ કરવા એનું છે એમ સિદ્ધ કર્યું. કે વિભાવમાં ગુણ દ્રવ્ય કેવી રીતે સિદ્ધ કર્યા? બધે કેટલી અદ્ભુત વાત કરે. એમ કરીને વિભાવ કાર્ય પણ તેના દ્રવ્યને અને તેના ગુણને પરિપૂર્ણ સિદ્ધ કરવા એનું છે એમ સિદ્ધ કર્યું. એટલે એક વિભાવ વાળી પર્યાય પરિણમે જીવ દ્રવ્યમાં, એટલે તરત એમ કે આ રાગ વાળી પર્યાય ચારિત્ર ગુણની વિરુદ્ધ પર્યાય છે. ના, વિપરીત પર્યાય કહીને ગુણ સિદ્ધ કરવો છે. ગુણ વિપરીત છે એમ નથી સિદ્ધ કરવું. બરાબર ભાઈ. હવે જો ગુણ સિદ્ધ થાય તો એનો ધરનારો પણ ગુણી છે ને, એ સિદ્ધ થાય. એટલે એક બાજુ એમ કે આત્મામાં કોઈ એવો ગુણ નથી જે રાગ રૂપે પરિણમે, અને એક બાજુ એમ કે રાગ છે એ ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે. બે સ્ટેટમેન્ટ વિરોધ વાળા, એ અવિરુદ્ધ છે. વિરુદ્ધ અવિરુદ્ધ એમ છે ને. એટલે એનો એક અર્થ એવો થાય જે વિરુદ્ધ છે એ પોતે જ અવિરુદ્ધ છે. એમ વિરુદ્ધ અવિરુદ્ધ છે એ એક વાત, બેને સામે રાખીને તો વિરુદ્ધ અવિરુદ્ધ એમ. ને એક વાત એવી કે જે વિરુદ્ધ છે એ પોતે જ પોતા માટે અવિરુદ્ધ છે. હવે એ જે બે અલગ અલગ વિવિક્ષાથી આચાર્ય ભગવાને વાત કરી એ છે તો અવિરોધ, પણ મને કેમ બે સ્ટેટમેન્ટમાં વિરોધ લાગે છે? એક બાજુ કયો કે આત્મામાં કોઈ ગુણ નથી કે જે રાગ રૂપે પરિણમે, બીજી બાજુ તરત એમ કયો કે આત્માનો રાગ છે ને એ ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે. જો ભાઈ બે વાત બે જગ્યાએ અલગ અલગ રીતે બતાવવા માટે કરી કે ઈ ચારિત્ર ગુણની વિપરીત પર્યાય તમે શું કામ સિદ્ધ કરી? કે રાગવાળી પર્યાય થઈ કે નહીં? કે હા થઈ સાહેબ. તો ઈ પર્યાય કોની? તો કોઈ ગુણની પર્યાય તો કેવી પડે ને, તો એનો ગુણ સિદ્ધ થયો ને. હા, આ રાગવાળી પર્યાય મારા ચારિત્ર ગુણની વિરુદ્ધ પર્યાય છે, તો ચારિત્ર ગુણ સિદ્ધ થઈ ગયો ને. બસ એને ઈ ગુણ ઉલટો છે એમ નથી બતાવું, ઈ વિપરીત છે એમ નથી બતાવું. ત્યાં તો ફક્ત ઈ પર્યાય ગુણની છે ને ગુણ ગુણીનો છે એટલું સિદ્ધ કરવું છે. એટલે ઈ વિવિક્ષા છે ને એ બહારથી ઉભા રહીને સમજાવવામાં આવી છે. બીજા દ્રવ્યથી રાગ નથી થતો, છતાં રાગ રૂપે પર્યાયમાં પરિણમન થયું છે. પર્યાય દ્રવ્યની છે તો દ્રવ્યની પર્યાય ડાયરેક્ટ ન હોય, ગુણની પર્યાય હોય. જો પર્યાય સીધી દ્રવ્યની લ્યો તો ગુણ બધા ઉડી ગયા, તો દ્રવ્ય પર્યાય બે જ આવે. તો અનંત ગુણ નો પિંડ છે એ વાત જ નીકળી ગઈ ને. આ ગુરુદેવની દ્રષ્ટિ છે.
એ વાત ત્યાં કરી હતી વિભાવ વાળી, તેમાં ભડકી નહીં જતો અને એકાંત ગ્રહણ પણ ન કરી લેતો. આપણી તો કોઈ ગુણ વિકાર રૂપે પરિણમતું જ નથી. એ તો ખબર નહીં કેમ વાત આવી છે, કે એમને ખબર રાખવી પડે કેમ વાત આવી છે. મારી આવી ને એટલે મારે ખબર રાખવી પડે. પછી ખબર એમ પડી કે ન્યા ગુણને વિરુદ્ધ ભાવ વાળો નહોતો સિદ્ધ કરવો, ન્યા ફક્ત ગુણ છે એની પાસે ઈ સિદ્ધ કરવું, અને એ ગુણ ઈ ગુણીનો છે એમ સિદ્ધ કરવું. જો એમ ન સમજવામાં આવે તો પર્યાય ગુણ વગરની થઈ ગઈ ને ગુણ વગરનું દ્રવ્ય થઈ ગયું. બરાબર. હવે આવું જેને સમજી લીધું પેલા કે કર્મના ઉદયથી રાગ નથી થયો અથવા અન્ય બીજા દ્રવ્યોના સંગમાં રાગ નથી થયો, રાગ મારામાં થયો છે, મારી પર્યાય છે, પણ મારો રાગ થયો તો મને પૂછે ને કયા ગુણની પર્યાય છે, ગુણ તો બતાવવો પડે ને. તો કે ચારિત્ર ગુણની વિપરીત પર્યાય. તો આણે એમ સમજી લીધું મારો ચારિત્ર ગુણ અત્યારે વિપરીત છે. એ નથી બતાવ, ખાલી ગુણ છે એટલું સિદ્ધ કરવું છે. અચ્છા, જેમ પર્યાય એકલી ન હોય એમ ગુણ એકલો ન હોય. ગુણને ધરનારો તો કોઈ હોય ને ત્યાં, એટલે ગુણી એટલે દ્રવ્ય સિદ્ધ થઈ ગયું. બસ એટલું વાત કરવી. અને હવે પાછું જેને આવું ઊંધું પકડી રાખ્યું, રાગ તો મારી ચારિત્ર ગુણની જ પર્યાય છે, એને કે છે આત્મામાં એવો કોઈ ગુણ જ નથી જે રાગ રૂપે પરિણમે. એ વિસંવાદ છે. બહુ સરસ ભાઈ. એમ કે હવે એનું એક પણ સિદ્ધ કરાવવું છે ને, બે પણ છે જ ને તો પાછો એમ કે છે ને એક ગુણની બે પર્યાયો, હે ને, અમુક રાગ વાળી ને અમુક વિતરાગ વાળી. પાછું ત્યાં બે પણ રાખશે ને ઉભું, ઓલી વાતને એકાંતે ગ્રહણ કરી લીધી હોય તો, હે ને. એટલે ગુરુદેવની વાણીમાં વારંવાર આત્મામાં કોઈ એવો ગુણ જ નથી જે રાગ રૂપે પરિણમે. રાગ તો જીવે ઉભો કર્યો છે નહીં. હવે જો નથી ને ઉભો કર્યો છે તો બાપુ એમાં ગુણનું શું, કે ગુણનું કાંઈ નથી. એટલે ગુરુદેવ એમ કે રાગ અધર અધર થી થાય છે અને અધર અધર વયો જાય છે. ચારિત્ર ગુણની વિપરીત પર્યાય એકવાર ફરીને પાઈ લેજો ને. ચારિત્ર ગુણની વિપરીત પર્યાય એટલા માટે કીધું કે એમ સમજે છે કે રાગ મને કા કર્મના ઉદયમાં થયો, કા કોઈ સંયોગોમાં થયો, કા કોઈ વ્યક્તિને લઈને થયો એમ. એટલે ઈ જે એને માને છે એમાં શું દોષ આવે છે કે પોતાનું દ્રવ્ય છે ને એ નકામું છે, નિકમ્મું છે, અને ઈ પર્યાય દ્રવ્ય વગરની છે, એટલે દ્રવ્યની હયાતીના અસ્તિત્વ ઉપર પ્રહાર થાય છે. એટલે ગુરુદેવ પેલા ઈ સિદ્ધ કર્યું. કે આખા દ્રવ્ય પર દોષ ના આવે એટલે એક ગુણની વિપરીત પર્યાય તરીકે અત્યારે રાગની સિદ્ધિ કરી એમ કહો છો? એમને ના ના ના, ગુણ સિદ્ધ કરવો છે. આખા દ્રવ્ય ઉપર આરોપ આવે, પર્યાય કીધી ને હા તો પર્યાય ગુણની હોય. ત્યારે વાત શું ઈ સમજે છે કે રાગ મને પરથી થાય છે, બરાબર. એટલે એમાં આગળ ગુરુદેવ પેલા એમ સમજાયું
કે જો રાગ પરથી થાય તો એનું દ્રવ્ય રહેતું નથી. એમ લીધું જો 141 છે ને એમાં બીજો પેરેગ્રાફ છે. એક સમયમાં વિકારની પર્યાય પણ જો પરથી થાય એમ કહો તો એ પર્યાયમાં ઉણપ થઈ ગઈ. એ દ્રવ્યની પર્યાય ન રહે, ઈ એની ઉણપ. હવે જે દ્રવ્યની પર્યાય ન રહે અને ન રહે તો એ પર્યાયનો પિંડ છે તે ગુણે પૂરો ન રહ્યો. અને અનંત ગુણનો પિંડ દ્રવ્ય એ દ્રવ્ય પૂરું ન રહ્યું. હવે અહીંયા પૂરું જે કેવું છે ને એ ઓલું શુદ્ધ વાળું પૂરું એની વાત નથી. અહીંયા પૂરું એટલે દ્રવ્ય ગુણ પર્યાય જેમાં હોય એને પદાર્થ કહેવાય, એનું નામ પૂરું. અને એ પણ પોતાથી રહેલું છે, બસ એટલું બતાવવું છે. હવે એમાં એક સમયની મારી વિકારની પર્યાય જો પરદ્રવ્યથી થાય તો એ સમયે એના ગુણે શું કામ કર્યું? તો એ પર્યાય તો ગુણ વગરની થઈ ગઈ ને. અને એ એક પર્યાય ગુણ વગરની થાય તો અનંત ગુણ, અનંત પર્યાયનો પિંડ એવો એક ગુણ અને એવા અનંતા ગુણોનો પિંડ એવું દ્રવ્ય ઈ રે નહીં, ઈ પૂરું ન રહે, ઈ સિદ્ધ ન થાય. હવે આ વાત જ્યાંથી સિદ્ધ કરીને ઈ પરદ્રવ્યથી મારા પર્યાયમાં વિકાર થાય છે, ઈ વિપરીતતા મટાડવા માટે એમ કીધું. બરાબર. એટલે હવે જયારે પરથી વાત નીકળી ગઈ કે પરથી મારે માં વિકારની પર્યાય નથી થતી, એટલે પહેલા જ ગુરુદેવ એમ કીધું વિકારની પર્યાય પણ પોતાથી પોતામાં તે કાળે થવા યોગ્ય થઈ છે. એટલે એમ કરીને પેલા પરિણામની અંદરમાં થયેલી વિપરીતતા પણ પોતાની છે, પોતામાં થઈ છે. પછી કે હવે જે મારામાં વિપરીતતા થઈ કયા ગુણની પર્યાય છે? તો ત્યાં ગુણની પર્યાય બતાવવામાં, ત્યાં પર્યાયની વિપરીતતા બતાવવા માટે ગુણની વાત કરી. તો ત્યાં ગુણને સિદ્ધ કરવો છે કે પર્યાય કોઈ દી એકલી એમનેમ અધર હવામાં ન થાય. એનો ઉત્પત્તિનું કોઈ સ્થાન છે કે નહીં કે જેમાંથી પર્યાય આવી? તો કે ચારિત્ર ગુણ શુદ્ધ છે પણ બહાર આવેલી પર્યાય અશુદ્ધ રૂપે પરિણમી ગઈ. જેમ જ્ઞાન ત્રિકાળ શુદ્ધ છે પણ જ્ઞાનની પર્યાય બહાર આવતા અજ્ઞાન રૂપે થઈ ને, તો ઈ પર્યાય અજ્ઞાન રૂપે થઈ ત્યારે એનો ગુણ અજ્ઞાન રૂપે નથી થયો ને. ગુરુદેવે એ વાત ન્યાથી ઉપાડી. કોઈ ગુણ આત્મામાં એવો નથી જે વિકાર રૂપે પરિણમે. બરાબર ભાઈ. એટલે આ બે વિવિક્ષા બહુ બેલેન્સ થી સમજવા જેવી છે કે કોઈ બાજુ એકાંત ન તણાઈ જાય. હે ને? એ પરથી નથી થઈ ત્યારે પોતાના ચારિત્ર ગુણની વિપરીત પર્યાયથી થઈ ત્યાં ગુણની સિદ્ધિ કરવી છે. એ ગુણને વિપરીત નથી બતાવો, એને અશુદ્ધ મલિન નથી બતાવો, પણ પર્યાય થઈ તો ગુણની જ થાય. એટલે ગુણ સિદ્ધ કરી અને દ્રવ્યની સિદ્ધિ કરવી છે. કે ગુણો તો દ્રવ્યમાં રહે ત્યારે દ્રવ્ય પૂરણ છે. એમ જે ગુરુદેવ કે છે ને ત્યારે પૂરું કહેવાય. અને એમાંથી જો એકનું પણ પરિણમન ન માનો પોતાનું તો દ્રવ્ય પૂરું રહેતું નથી. અહીંયા અત્યારે દ્રવ્ય શુદ્ધ છે અને પર્યાયમાં અશુદ્ધતા છે એ ચર્ચા બિલકુલ નથી. અહીંયા દ્રવ્ય પૂરું છે એટલે જેમાં દ્રવ્ય ગુણ પર્યાય હોય એને દ્રવ્ય પૂરું કહેવાય. કેમ કે વસ્તુ કે બધ સિદ્ધ કરે કેવા છે જગતના સર્વ પદાર્થો. હવે આ વાત જેને સમજી લીધી અને પછી જો એને પાછું એકાંત ગ્રહણ કરી લીધું
કે રાગ તો ચારિત્ર ગુણની જ વિપરીત પર્યાય છે, તો કે ગુણ તો કાયમ રહેશે, તો તને રાગ બી તો કાયમ રહેશે. ચારિત્ર ગુણ ક્યાં સુધી રહે? સંસાર દશા હોય ત્યાં સુધી ચારિત્ર ગુણ રહે, પછી તો ચારિત્ર ગુણ નીકળી જાય ને. ચારિત્ર ગુણ ક્યાં સુધી રહે? ગુણ ગુણ ભાઈ, રાગ છે જ્ઞાનમાં ભ્રમ છે, એટલે ઊંધી માન્યતાથી ઉભો થાય છે, તો એની જ્ઞાનની વિપરીત પર્યાય ન કહે તો ચારિત્ર ગુણની વિપરીત પર્યાય કેમ કીધી? બહુ સરસ. કેમ કે જ્ઞાનની અસ્થિરતાને ચારિત્ર કહે છે. બરાબર. એને ઊંધું જાણ્યું ને, સ્થિર રહીને ન જાણ્યું. બરાબર. હવે આપણે તો અત્યારે સમજો જ્ઞાન દર્શન ચારિત્રની જે વાત ચાલે, ઈ ગુણની વાત કરીએ, તો આ મારામાં જે ચારિત્ર ગુણ છે ઈ ક્યાં સુધી રહે? સંસાર અવસ્થા સુધી જ રહે ને. ચારિત્ર ગુણ તો ક્યાં સુધી હોય? કઈ લાંબો તો રહે નહીં. ચારિત્ર ગુણ અનાદિ અનંત છે ને. ગુણ અનંત કાળ. શું વાત કરો? ગુણ તો રાગે અનંત કાળ રહેશે ને. પછી તો ના રાગ તો ના રહે. તો ઘરમાં આવે તો પછી કઈક વાત જુદી થઈ જાય ને. ઓલી ગામ માટે હતી, બારવાડા માટે હતી. હવે બારવાડાને હજી સમજાવી જ હું ઘરમાં આવીને સમજી લઉં તો ના ચાલે. એટલે ગુરુદેવે ત્યાંથી ઉપાડ કર્યો. આત્મામાં કોઈ એવો ગુણ નથી જે વિકાર રૂપે પરિણમે. સાહેબ આમ કેમ કહો છો? હજી તો આ કાલે તો કહેતા હતા ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે. કીધું એ કાલે, એ બારવાડાથી વાત કરી. અને ત્યારે પર્યાયમાં રાગ છે એ ગુણની વિપરીત પર્યાય બતાવીને ગુણને વિપરીત નથી બતાવો, ગુણ છે મારી પાસે અને ગુણ છે તો ગુણી પણ છે, એમ આખી સત્તાને પૂરી બતાવી છે. બસ એટલી વાત હતી. એ વિરુદ્ધ કાર્ય થયું છે પર્યાયમાં, ને પર્યાય ગુણની, ગુણ ગુણીનો, તો આખી વસ્તુ સિદ્ધ થઈ ગઈ ને. હવે એમાં જો પર્યાય પરથી થાય એમ માનો તો ઈ પર્યાય ગુણ વગરની થઈ ગઈ ને, અને ગુણ ગુણી વગર. એટલે ગુરુદેવ કે તું સમજીને કે જે કાંઈ બી વાત કરે ને તો જ્ઞાનમાં ઉગાડીને ઘોડીને બરાબર પદાર્થનું સ્વરૂપ સમજીને વાત કરજે, કે જેથી એકાંત ગ્રહણ ન થાય. અનેકાંતિક સ્વરૂપ છે એનું વાચ્ય બરાબર આપણા જ્ઞાનમાં પકડાય. એટલે આપણને ખબર પડી છે કે આ વાતની મર્યાદા કેટલી છે, આ વાત ક્યાં ઉભા રહીને આચાર્ય ભગવંતોએ કીધી છે અને એની મર્યાદા ક્યાં સુધી છે. એમ કે આ વાત ફક્ત પરથી નથી થયો રાગ મારામાં, એને બતાવવા માટે પર્યાય દ્રવ્યની છે એટલું સિદ્ધ કરવું છે. એમાં દ્રવ્યની સિદ્ધિ છે, ગુણની સિદ્ધિ છે અને પર્યાયની સિદ્ધિ છે. બરાબર. પછી કે સાહેબ જો પર્યાયમાં રાગ છે જ અને ઈ રાગ વાળી પર્યાય પછી ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે, તો ચારિત્ર ગુણ તો સાહેબ સદાય રહેશે, રાગ એ સદાય રહેશે ને. તો પછી કે નહીં કેવી રીતે છે? ભાઈ તો રાગ છે તે ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે, એમ એ વ્યવહાર નહીંનું કથન છે એમ તમે કહો છો? હા,
કારણ કે આચાર્યોને રાગ સિદ્ધ જ નથી કરવો ને, બરાબર. એને તો એક પણ સિદ્ધ કરવું છે હમણાં. પણ બે પણાની વાત બરાબર એના જ્ઞાનમાં આવે તો ફટાક દઈને બીજું પણ હોય જ નહીં, તો એને બરાબર. રણકાર આવે ને, એક જ પણ છે મારી પાસે. બરાબર ભાઈ. એ કે સાહેબ આટલું ભણીને આવે કે ભણીને આવ્યા ક્યાં કેવી રીતે ભણવાનું હતું તું જરા સમજ્યો નહીં બરાબર. બરાબર. હે ને, મારામાં તો વિકાર થયો છે એ મારી પર્યાય છે, એમાં મારે ગુણ દ્રવ્યની સિદ્ધિ કરીને દ્રવ્યને પૂર્ણ બતાવવું છે, એટલી વાત હતી. બરાબર ભાઈ. બસ એ સમજાઈ ગયું કે હા એમાં જો હું એમ કહું કે મારી પર્યાય રાગવાળી પરથી થઈ એટલું જ સિદ્ધ કરું છે, એનાથી નથી થઈ એમ માને તો તારું દ્રવ્યની સત્તા રહેતી નથી. બરાબર ભાઈ. કે હવે તે તારામાં થયો છે એમ તે માની લીધું કે હા, જાણી લીધું કે હા, એટલે પરથી નથી થતું તને બેસી ગયું કે હા. હવે પછી ઓલો પહેલો પ્રશ્ન પૂછશે કે સાહેબ મારામાં આવું છે ને લઈને થાય છે, હા, કોઈનું માઇક ચાલુ છે? એટલે ઓલાને ત્યાંથી પાછો વાળીને અંદર લઈ આવ્યા, પછી અંદરમાં આવ્યો એટલે ખદબદાટ ચાલુ થયો કે તો સાહેબ મારામાં કયું એવું કે ચારિત્ર ગુણની વિપરીત પર્યાય. હા, ચારિત્ર ગુણની વિપરીત પર્યાય એટલે એને હું જે બહારથી નથી થયું તો અંદરમાં કાંઈક તો હોવું જોઈએ ને કે જેને લઈને થયું, કારણ કે એને થયું છે ને એ એને બેસી ગયું છે કે એ તો થયું જ છે, એટલે શું રાગ બરાબર ભાઈ. આપી દીધો. રાગ તો મને થાય જ છે કે હવે એની ખણખોજ ચાલુ કરી ને કે પરને લક્ષે થયો કે ના થયો કે નહીં. ઓલા કે તારામાં થયો છે પણ તારી ચારિત્ર ગુણની વિપરીત પર્યાયને લઈને થયો છે. એ શું કામ એમ તમે કહો છો કે ગુણને દ્રવ્યને સિદ્ધ કરવું છે, દ્રવ્યને પૂરું સિદ્ધ કરવું છે. અને પછી બીજા દિવસે ગુરુદેવ પૂછ્યું કે એટલે ચારિત્ર ગુણ ક્યાં સુધી રહેતો હોય છે? જ્યાં સુધી સંસાર અવસ્થા હોય ત્યાં સુધી જ રહે ને, પછી તો સંસાર અવસ્થા મટી ગઈ એટલે ચારિત્ર ગુણ નીકળી જાય ને. એમ નીકળી જતો હશે ને, મને ખબર નથી, આપણે વિચાર કરીએ બધા સાથે મળી. ચારિત્ર ગુણ ક્યાં સુધી રે? સંસાર અવસ્થા હોય ત્યાં સુધી ચારિત્ર ગુણ રે, પછી તો નીકળી જાય ને ચારિત્ર ગુણ. અનંત કાળ રે ભાઈ. અચ્છા, તો રાગ અનંત કાળ રે ને. તો હવે જેનો માયનો તો હે ને સમજાવવા માટે આચાર્યો જે કીધો એ એમ નથી ત્યાં સુધી એ જવું તો પડશે ને તો એને ચોટી જાય ને પાછો ચારિત્ર ગુણ ની વિપરીત પડે, ચારિત્ર ગુણ ની વિપરીત પડે. બરાબર ભાઈ. થતી બંધ થઈ ગઈ એટલે એનો મતલબ ત્યાં ગુણ ગાયબ થઈ ગયો. ગુણ હોય ત્યાં સુધી પર્યાય હોય, હવે પર્યાય જ નથી થતી તો ગુણ નથી. ભાઈ છેલ્લા 2-3 સેન્ટેન્સ રિપીટ કરો ને, કટ થઈ ગયું હતું. કહું છું કે જો એ પાછું એમ જ માને કે રાગ ચારિત્ર ગુણની પર્યાય છે વિપરીત એમ, પછી જો એ પર્યાય નીકળી જાય, વિપરીત પર્યાય નીકળી જાય તો એ વિપરીત પર્યાય જે ગુણની હતી ગુણી નીકળી જ જાય ને પછી તો. અચ્છા, ગુણ નીકળે તો એની પર્યાય નીકળે ને, જેમાંથી પર્યાયો આવ્યા કરે છે ગુણમાંથી, હવે એ ગુણ નીકળી જાય તો જ ઓલી પર્યાય થતી બંધ થાય ને, પછી તો એમ જ આવે. એટલે વિપરીત પર્યાય ગુણમાંથી આવી જ નથી.
અચ્છા, હવે જો ગુણમાંથી નથી આવી એટલે વિપરીત પર્યાય થઈ નથી. જ્ઞાન કેવું છે સરસ. એ તો જ્ઞાન જ્ઞાન આપણું પહોંચશે ને કે જો વિપરીત ગુણ જ વિપરીત નથી તો પર્યાય વિપરીત થઈ જ નથી ને પછી તો. હવે જો પર્યાય વિપરીત થઈ જ નથી એટલે બે પણ છે નહીં ને. વાત તો ન્યા લઈ જવી છે ને. એક પણ છે. એ પણ લાવ્યો ક્યાંથી? ઊભું કેવી એને તો હવે સમજાય ને સમજીને જ્ઞાનમાં ઘોડીને પછી જ્ઞાન એકદમ નિશંક થઈને કે પછી ગમે ને વિશ્વનો ગમે જીવ એને પૂછે તો એનું જ્ઞાન બરાબર વિનયથી વિવેકથી લોજિકલી એને પ્રૂવ કરીને આપે. એકાંત તાણીને નહીં બોલે રાગ થતો જ નથી, સામે વાળો પકડી લે તરત. એમ તમને રાગ નથી થતો એટલે આ ભાઈ ફડાક દઈને ધીરે ધીરે ગોતા ખાવા માંડે. કોનું ભણો છો, ક્યાં જાઓ છો, સમજતા નથી કાંઈ. રાગ નથી થતો, રાગ નો સંસાર શેનો છે એટલે આ ભાઈ ફડાક દઈને ધડ 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 પત્તાના મેલની જેમ પડી જાય અને કા ઓલાની વાતમાં આવી જાય. તમારી વાત સાચી, રાગ થાય તો છે નહીં તો પુરુષાર્થ શું કરશો? આપણને કોઈ આવું ભરવે રાગ જ ન હોય તમે પુરુષાર્થ શું કરશો? દુઃખ શેનો વેદાય છે? રાગ નથી તો એમ અત્યારે આ ચર્ચા ચાલી છે હે ને. આખી દુઃખ જ ક્યાં વેદાય છે? જેમ રાગ નથી થતો એમ દુઃખ નથી થતું ખરેખર. જ્યાં સુધી રાગ થાય છે એવું જ્ઞાન થાય છે ત્યાં સુધી દુઃખ છે ને. એનો અર્થ હું થયો એટલે ઓરિજિનલ તો જ્ઞાન વેદાય છે ને. બરાબર ભાઈ, લોજિકલી બેસાડી દીધું. હે ને, બે સમજવું પડશે ને કારણ કે આપણે મૂળમાં જવું છે. હમણાં આચાર્ય તરત હમણાં બે લાઈન પછી આપણને પૂછશે તો તું કે હવે જીવ નામના સમયને બે પણ ક્યાંથી હોય? આપણી પાસે જવાબ તો રેડી હોવો જોઈએ ને. ખાલી એમ કહી દેવા માટે નહીં, લોજિકલી. કારણ કે એને આપણને આટલો વિસ્તાર કરીને સમજાયું તો આપણું જ્ઞાન પણ સોલિડ જડબે સલાક અને એ પણ પક્ષપાત વગરનું. અને પછી એને પૂછી લે કે શાસ્ત્રમાં તો આવે છે રાગ ચારિત્ર ગુણની પર્યાય વિપરીત પર્યાય. સાહેબ સાચી વાત છે એ તમે જ કહો છો ને રાગ થતો જ નથી. વિધિસર જવું પડે, બરાબર છે. હા એમ ગોટા વાળે જ ના ને તો ઓલો પકડે તો આય ભાઈ હલબલી જાય. ના ના બરાબર છે. પછી ઓલાને કે અભ્યાસ કરો બરાબર. એમ કે ઓલો એને ખબર પડી જાય કે આને રાગ સિદ્ધ કરવો છે એટલે ઓલો કે શાસ્ત્રમાં તો આવે છે રાગ. બરાબર છે, શાસ્ત્રની વાત પ્રમાણ છે કે શું કામ બહારથી બતાવવું છે. અને એ પર્યાય રાગવાળી બતાવીને આખા દ્રવ્યની સિદ્ધિ કરવી છે એટલે કીધું છે. લે સાંભળે, ખાલી રાગ નથી સિદ્ધ કરવું, આખું દ્રવ્ય સિદ્ધ કરવું છે. લે તો હવે ઓલો હલબલ છે પણ દ્રવ્યમાં તો રાગ નથી. એ તો અમે તો પેલા જ કહેતા હતા રાગ નથી. કે અમે તમને પેલા જ કીધું રાગ થતો, તમે મને પીન ભોકાઈને રાગ નથી થતો, સંસાર નથી, દુઃખ નથી. કે ઉભા શાસ્ત્રમાં તો આવે છે, આપણે બે સમજી લઈએ. હાલો એમ ન માનો ને તો દ્રવ્ય પૂરણ સિદ્ધ નથી થતું. ઓલા શું કે ખબર, પછી રાગ એકાંતિક રાગ વાળો હોય ને એને હલબલ ખડબડાટ થઈ જાય. તમે દ્રવ્યને ક્યાં ઘસડીને લઈ આવ્યા? દ્રવ્ય તો આપણું શુદ્ધ જ છે. એ ત્યાંથી વાત કરશે તો ઓલા કે છે એ તો અમે કહીએ છીએ દ્રવ્ય શુદ્ધ જ છે. એમ કોણ કે, એમ કોણ જાણે કે પર્યાય? તો કઈ પર્યાય દ્રવ્યને શુદ્ધ જાણે? રાગવાળી કે શુદ્ધવાળી? દ્રવ્ય શુદ્ધ છે કઈ પર્યાય જાણે? રાગ ગોત્યો ન મળે. પછી કે હા આમ તો વાત તો કઈ સાચી, માથું ખજવાડવું પડે ને એક વાર તો. પણ આપણે ગળે ઉતારીને લોજિકલી ન્યાયથી યુક્તિથી અને બધા પડખાને જ્ઞાનમાં અવધારીને ક્યાંય આપણું જ્ઞાન એકાંતિકમાં ન હોય હે ને. ઈ ચારિત્ર ગુણની વિપરીત પર્યાય
સિદ્ધ કરે ત્યારે કે હા બરાબર, પછી આગળ હજી કઈક બતાવો સાહેબ. પછી આપણે એકવાર પ્રેમથી પૂછી લેવાનું કે સાહેબ એક વિનમ્ર ભાવે મારો પ્રશ્ન છે સમજવા માટે કે જો રાગ ચારિત્ર ગુણની વિપરીત પર્યાય હોય તો રાગ નીકળી જાય છે, ગુણ નીકળી જતો હોય છે. કારણ કે ગુણ નીકળ્યા વગર છે ને પર્યાય નીકળે નહીં. એટલે એનું છે ને સ્ટેટમેન્ટ ફટાક દઈને ફરી જાય. ના ના ના, ગુણ તો આપણા ત્રિકાળ શુદ્ધ છે, એ તો અમે કહીએ છીએ. કે બે પણ છે જ નહીં. આચાર્ય કે છે એ તો અમે કહીએ છીએ બાપુ, તારું બે પણ તું લાવ્યો ક્યાંથી? એટલે બેલેન્સ વાળું જ્ઞાન થઈ ગયું ને, કે ક્યાં વાત ક્યાં ઉભા રહીને કહેવામાં આવી છે, અને જે વાત જ્યાં ઉભા રહીને કહેવામાં આવી છે એની પણ મર્યાદા કેટલી છે એટલું કળતા આવડી ગયું. એટલે એ શું થાય, સર્વથા નહીં પકડી રાખે. એનાથી આપણને લાભ શું થાય કે આપણું કોઈ સર્વથા વાળું પડખું ગ્રહણ નહીં થાય. હે ને, સર્વથા પરથી થાય છે એમાં ગ્રહણ નહીં થાય, સર્વથા ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે એમાં ગ્રહણ નહીં થાય. એ કે એ તો એક અપેક્ષિત કથન છે, સમજાવવું પડે ને બાપુ કેવી રીતે છે. જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્માને આચાર્યોને ગુરુદેવને બતાવો છે, આ એની સામે રાગના જ પ્રશ્ન પૂછ્યા કરે. આચાર્ય ભગવાનને સમયસારમાં જીવ નામનો શુદ્ધાત્મા બતાવો છે, આ રાગના જ પ્રશ્ન પૂછ્યા કરે. ઓલા ખેપાની હોય કે તું રાગ સિદ્ધ કર દે, નહીં તો હું તને જ્ઞાન સિદ્ધ કરી દઉં. કે સાહેબ એ તો થાય જ છે, ક્યાં થાય છે પ્રોપર બતાવો ક્યાં થાય છે, નહીં તો હું તને જ્ઞાન સિદ્ધ કરી દઉં કે જો આ થયું. તો આપણું જ્ઞાન વિશાળ હોય ને તો સમજવાની મજા આવે. પછી ભલે ને જિન્નાગમની કોઈ પણ શૈલીથી વાત આવે, સાહેબ આવવા દો ને. અને મારું જ્ઞાન પક્ષપાત વગરનું જ બધું જાણશે, પક્ષ રાખીને નહીં જાણે. વિપરીત ગુણની પર્યાય બતાવી છે, મંજૂર છે સાહેબ, દ્રવ્ય સિદ્ધ કરવું છે આખે આખું, એટલે કીધું ગુણ ને વિપરીત નથી બતાવવા. હે તો આનાથી આપણું જ્ઞાન મધ્યસ્થ રહે, સરળ રહે, વિશાળ રહે, આનંદમાં રહે. રાગ મારો સ્વભાવ નથી એમ બતાવું છે ત્યારે એમ કે પર નિમિત્તે, પણ જયારે પર નિમિત્ત થી નથી થતો, પરથી નથી થતો એમ બતાવું છે ત્યારે એમ કે છે કે ચારિત્ર ગુણની વિપરીત પર્યાય છે. એવું બે બાજુ વાત છે. હા, હવે શું છે, જો સ્વભાવથી જયારે વાત કરી કે પણ સ્વભાવમાં છે જ નહીં ને, તોય ઓલો શું કે પણ થાય તો છે ને, તો કે લે એમ પરમાં થાય. બરાબર. રાગનો કેળો જ્ઞાનીઓ કેટલા પ્રકાર મુકાવે ને, પછી શું કે સ્વભાવ નથી ને એટલે પરને લક્ષ્ય થાય, પણ એને ના પાડે છે પરને લક્ષ્ય થતો જ નથી. એને તો લક્ષમાં ખાલી એટલું આવે છે કે આ પર છે. બરાબર. એને બહુ આનંદના આટલું ભાવ સમજી જાય ને તો આનંદમાં ઉછળી જાય. પરના લક્ષ્ય એટલું ખાલી વાંચીને ઉભા રહેવાનું. પરના લક્ષ્ય એટલે લક્ષમાં આ પર છે એમ આવ્યું તો એ તો જ્ઞાન છે ને, એ ક્યાં રાગ છે? વાહ ભાઈ વાહ. પરના લક્ષ્ય એટલે લક્ષમાં પર છે એમ આવ્યું તો એ તો જ્ઞાનની પ્રસિદ્ધિ થી, એમાં ક્યાં રાગ થયો? ઉછળી જાય ત્યાં ને ત્યાં. એટલે પછી એ બી ગુરુદેવની જેમ, આચાર્ય ભગવાનની જેમ શું કે છે, અંદરમાં જ્ઞાન, બહાર આવું તો જ્ઞાન.
ને કે સ્વમાં જ્ઞાન ને પરનું જ્ઞાન. મારું તો આખું જ્ઞાન નું વિશ્વ ચાલે છે. મેં તો જ્ઞાન કે શીશ મહેલ મેં, હે ને એવું આવે છે ને ઓલી ભક્તિમાં, ये ज्ञान का शीश महल जहाँ ज्ञानी रहते हैं. એ કયા જ્ઞાની રહેતા છે કે હું કયા રહેતા છે એટલે કે હું નહીં, એમાં જ્ઞાની લખ્યું છે એમ કે નામ લખ્યું છે ક્યાંય ફલાણા જ્ઞાની એમ લખ્યું ને હું કે તો અમારું શું કે તમે કયો કે હું જ્ઞાની તો તમે બી. શીશ મહેલ તો બધાયનું છે પણ બધાયનું પોતપોતાનું છે, બધાનું હૈયારું નથી, નથી, જોઈન્ટ વેન્ચરમાં નથી, પાર્ટનરશિપ વાળું નથી, ઇન્ડિવિજ્યુઅલ છે. શીશ મહેલમાં એ પોતે જ રહે ને, અને જ્ઞાન સ્વભાવી છે એટલે જ્ઞાની. એટલે અહીં બધી કીધું ને ભેળસેળ પણ નથી. એટલે ભાઈ વિસંવાદ એટલે જેટલા તત્વો છે. એટલે વિસંવાદ એટલે એવું જાણવું કે મને રાગ થયો, એ વિસંવાદ થઈ ગયો. એમ જાણ્યું એ જ વિસંવાદ. એમ સમજે રાગ થયો ને એ વિસંવાદ, એમ નહીં. જાણ્યું એમ ગુરુદેવ કીધું ને, એમ કેવું એમ જાણવું ઈ વિપરીત ભાવ. આ વાતને બહુ એને ઘોડીને બેસાડવી પડશે કે ઓલું રાગ નું ભૂતડું જાતું એમ જ સમજીને બેઠો રાગ છે એ વિપરીત ભાવ છે. ઈ તો એ જ નહીં પણ ક્યાંથી થઈ ગયું. એમ જાણે છે કે મને રાગ થાય છે એવું જાણ વિપરીત છે એમ. જો રાગ થયો હોય અને મેં રાગ ને જ જાણ્યો હોય તો વિપરીત હું છે ઈ કયો. અને જો રાગ બી થતો હોય ને જ્ઞાન બી થતું હોય તો બાધા ઉત્પન્ન કરાવે છે એમ હું કામ કહું છું. બધી મેળવણી તો કરવી પડે ને, ટોટલ તો મારવું પડે ને બધી બાજુ. પરિગ્રહ છે ને, પરિણામ સર્વ પ્રકારે પોતાને ગ્રહણ કરવું. એવું ચૈતન્ય સ્વરૂપ, એવો હું ચૈતન્ય, હું અનંત ગુણોથી ભરેલો, મારી અનંતી પર્યાયો. એટલે ગુરુદેવે ત્યાં આગળ છે ને સમજીને ધવલને આધાર એટલે સમજીને આપ્યો છે. આપણને લાગે અહીંયા હું કામ ધવલ કે બાપુ હમણાં જરાક ગાતા આગળ હાલવા દે પછી તને સમજાઈ જાય કે હું કામ આધાર આપ્યો અને વચ્ચે હું કામ મૂક્યું. તને તો વિરુદ્ધ બોલે એટલે સીધો રાગ દેખાય છે ને, એટલે પેલા ખાલી આટલું સાંભળીને ખાલી ધારણામાં તો રાખજે, પછી હું તને ફડાક દઈને બહાર કઢાવીશ. હવે આમાં આ ન હોય, આ રાગ ન હોય પછી તું વિરુદ્ધ સિદ્ધ કરી દે. અને તોય આચાર્ય કે વિરુદ્ધ અવિરુદ્ધ બે ધર્મ સિદ્ધમાંય છે. વિરુદ્ધ છે વિપરીત નથી, અને આને વિરુદ્ધ નો અર્થ જ વિપરીત માની લીધો છે. એટલે એ જ્ઞાન ચોખ્ખું થાય એટલે ગુરુદેવની કરુણા છે, વિશાળતા છે, અને એને ખબર છે અને સમજીને એટલી વાત ધવલની યાદ કરીને કીધી કે ધવલામાં તો આમ આવ્યું છે પણ સાહેબ અત્યારે એ ક્યાં હાલે છે, તો વિરુદ્ધ અવિરુદ્ધ હાલે છે. કે એ જ તને કહું છું, ઓરિજિનલ વિરુદ્ધ અવિરુદ્ધ. તો કે આ વિરુદ્ધ અવિરુદ્ધ શું છે કે આ ડમી છે, આ ડમી છે, આ ઓરિજિનલ નથી. એટલે ગુરુદેવ એક લાઈનમાં ચોખ્ખું કરી દીધું, એમ કરીને વિભાવ કાર્ય પણ
તેના દ્રવ્યને અને તેના ગુણને પરિપૂર્ણ સિદ્ધ કરવા એનું છે એમ સિદ્ધ કર્યું. ઓલી વાળે એવી વાત નથી, પણ હોય એનું નામ પરિપૂર્ણ. આવું પરિપૂર્ણ નું વાચ્ય અને પૂર્ણ સ્વરૂપની વાત, ચૈતન્ય સ્વરૂપની વાત, દરેક દ્રવ્ય ભિન્ન ભિન્ન છે અને દરેક દ્રવ્ય વિશ્વની અંદરમાં એકપણે રહેલા છે. એ જ આખા વિશ્વની સુંદરતા છે એમ બતાવવું છે ને. અને હવે તું કેજે પ્રભુ વિચાર કરીને કે તારામાં બે પણ ક્યાંથી હોય. અને એક પણાની ગંધ આવી જાય, સુગંધ આવી જાય, મહેક આવી જાય, સમ્યક દર્શન. આવું નિજ સ્વરૂપનું એનું અવલોકન કરવું. અને અવલોકન એટલે નિહાળવું, નિહાળવું એટલે માણવું. અને એની અદ્ભુત કળા જિનેન્દ્ર પરમાત્માથી માંડીને ગુરુદેવ પર્યંત આપણને જે રીતે મળી છે એ રીતે આપણા સૌ કોઈના જ્ઞાન શ્રદ્ધાનમાં રહો, એ જ મંગલમય ભાવ. જય લઈએ. મંતવ્યની સમજણના અગાધ પુરુષાર્થે ચૈતન્યની ચહલ પહલની આશ્ચર્યચહિતતામાં ગળાડૂબ થઈ અંતિમ ગંતવ્યને પ્રાપ્ત આનંદિત એવા સર્વ સિદ્ધ પરમાત્માનો નિજ સર્વજ્ઞ સ્વરૂપના નિર્ણય દ્વારા વીરતાપૂર્વક અંતરમાં બિરાજમાન પરમાત્મા દર્શન દ્વારા જીન શાસને પ્રાપ્ત એવા સર્વ અરિહંત પરમાત્માનો ભવ્ય જીવોના ઉદ્ધાર અર્થે નિજ પરમાત્મા સ્વરૂપનો વિસ્તાર રૂપે રહેલ પૂજ્ય શ્રી જીનવાણી માતનો ઓમકાર દિવ્ય ધ્વનિના પરમ સત મોતીરૂપ શબ્દોની વાચ્યતા પામવા જ્ઞાન સાગરમાં ડૂબી જઈ તળની ચૈતન્ય રત્નોના પરિગ્રહી એવા સર્વ આચાર્ય ભગવંતોનો સ્વરૂપ જ્ઞાનમય છતાં જ્ઞાન સ્વભાવથી અજાણ કોરા ધાકોર જીવને દિવ્ય વચનામૃતના અમીપાન કરાવી હું પરમાત્માના ગુંજારવમાં ભીંજવી દેનાર એવા ગરજતો જ્ઞાયક પૂજ્ય શ્રી કહાન ગુરુદેવનો નિજ પરિણામના જ્ઞાન પ્રકાશની મંગળ પ્રભા પસરાવી ભવ્ય જીવોનો જ્ઞાન ચક્ષુ ખોલી સ્વાનુભૂતિ દર્શન કરાવનાર સ્વરૂપ પ્રિય એવા શ્રી ભગવતી માતનો ધર્મના 10 લક્ષણના ધારક આત્મદેવના આશ્રય નિર્મળ પરિણામ પ્રગટાવ્યા અલૌકિક 10 લક્ષણ ધર્મનો નિજ આકારનું યથાર્થ જ્ઞાન કરાવી સ્વરૂપ પ્રાપ્તિની યોગ્યતા પ્રગટ કરાવનાર એકમાત્ર શાશ્વત વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર.